તો નમસ્કાર મિત્રો, આપણે બંધારણના પીવાયક્યુ કરી રહ્યા છીએ. એમાં ટોપિક છે ભારતીય બંધારણ એક અભ્યાસ અને ત્રીજા નંબરનો પીવાયક્યુ છે. આ કોન્સ્ટેબલ માટે ખૂબ જ જરૂરી છે. આપણે બધા પીવાયક્યુ કરીશું. તો ત્રીજા નંબરનો પીવાયક્યુ આ સામે તમારી સામે છે. કદાચ કોઈને ઉકલતું ન હોય તો હું વાંચી લઉં છું એકવાર. યાદી 1 માં આપેલી કલમોને યાદી 2 માં આપેલી જોગવાઈઓ સાથે જોડો. આ યાદી 1 છે ને આ યાદી 2 છે. આ છે અનુચ્છેદ 262, અનુચ્છેદ 280, અનુચ્છેદ 300A, અનુચ્છેદ 315. અહીં શું લખ્યું? આંતરરાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો. આ છે નાણાં આયોગ, મિલકતનો અધિકાર, જાહેર સેવા આયોગ. એક સામે સામે જોડવાના કીધા છે. આપણે જે કોષ્ટક આ બાજુ એક છે, આ બાજુ એક કોષ્ટક છે. એટલે આપણે જોડકા જોડીએ તો કલમ 262 માં આંતરરાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો. એટલે એક સામે એક જ આવશે. કલમ છે એટલે અનુચ્છેદ છે 280 નાણાં આયોગ, તો એ સાચું છે. એટલે બે સામે બે આવશે. અનુચ્છેદ 300 એ મિલકતનો અધિકાર, અત્યારે 300 એ મિલકતનો અધિકાર જ છે. એટલે 3 સામે 3 આવશે. કલમ 315 અનુચ્છેદ 315 જાહેર સેવા આયોગ, તો 4 સામે 4 આવશે. એટલે 1 2 3 4 એવી રીતે જ આપણો જવાબ આવે છે. એની સમજૂતી મેળવીએ આપણે. જો મિલકતનો અધિકાર, જ્યારે બંધારણ અમલમાં આવ્યું ને ત્યારે મિલકતનો અધિકાર એક મૂળભૂત અધિકાર હતો. ત્યારે આપણે કુલ 7 મૂળભૂત અધિકાર હતા. પછી 44મો બંધારણીય સુધારો થયો 1978 માં મોરારજી દેસાઈ વખતે. અને એને છે ને આપણે મૂળભૂત અધિકારમાંથી મિલકતના અધિકારને દૂર કર્યો. એટલે કુલ 6 મૂળભૂત અધિકાર રહી ગયા. અને વર્તમાનમાં મિલકતનો અધિકાર છે ને 300A હેઠળ કાયદાકીય અધિકાર છે. આપણે આ ત્રીજા નંબરનો પીવાયક્યુ અહીં પૂરો કરીએ.